वाला विद्यार्थी भाई बहनों धोरण 12 आंकड़ाशास्त्रना बीजा पाठ्यपुस्तकमां पहेलुं प्रकरण संभावना एमां आपणे संभावना एनी धारणाओ संभावना शोधवानुं सूत्र एना दाखला थोड़ा बात करी हती। हवे आ भागनी अंदर एनाथी आगळ बीजा दाखलानी गणतरी करावीए छीए। अहींया मैं एक उदाहरण 15 ની રકમ લખી છે। લીપ વર્ષમાં 53 ગુરુવાર હોવાની સંભાવના શોધો। બરાબર, કેટલા 53 ગુરુવાર હોવાની સંભાવના શોધો। હવે લીપ વર્ષ એટલે એમાં ખાસ કરી અને કુલ 366 દિવસ ગણવાના। કેટલા દિવસ? 366 દિવસ। હવે गुरुवार एक 7 दिवस मानो एक वार एटले के अठवाडियामानो एक दिवस। हवे 7-7 दिवसना अठवाडिया प्रमाणे टोटल 366 दिवस લીપ વર્ષમાં। एमां 366 ने આપણે 7 વડે ભાગીએ। 366 ભાગ્યા 7 तो 7 पंचा 35, 7 दू 14, 2 વધ્યા એટલે કહેવાનો અર્થ શું કે 7 દિવસનું એક અઠવાડિયું એવા 52 અઠવાડિયા પૂરા હોય અને 2 દિવસ વધારાના હોય। બરાબર ધ્યાન રાખજો। એટલે 52 ગુરુવાર તો ઓલરેડી આવશે। 52 ગુરુવાર પૂરેપૂરા તો એમાં 364 દિવસ થઈ ગયા और 2 દિવસ વધારાના રહ્યા। એ 2 દિવસની અંદર એનો આપણે નિદર્શ અવકાશ લેવાનો કે 53 ગુરુવાર હોવાની સંભાવના કહીએ। બરાબર, એટલે વધારાના જે 2 દિવસ રહ્યા એનો નિદર્શ અવકાશ તો 2 દિવસના આપણે લઈએ તો ધારો કે રવિવાર અને સોમવાર એ રીતનું હોય। સોમવાર મંગળવાર, मंगलवार बुधवार, बुधवार एवी रीते थाय। एटले एमां गुरुवार होय एवा सानुकूल परिणामो जोई लेवा अने कुल परिणामो तो आपड़ा बराबर अठवाडिया प्रमाणे 7 दिवस बराबर ए निदर्श अवकाश तमे लेशो तो जे 2 दिवसना जोड़का प्रमाणे तो ए कुल परिणामो आवे अने एमां गुरुवार आवता होय एवा लेवाना ए सानुकूल परिणाम एना उपरथी आपणे संभावना शोधी शकाय। हवे आ दाखलो तमने 1 मार्क्स में पूछे अथवा तो 2 मार्क्स में। जो 1 मार्क्स में पूछे तो આવી રીતે તમારે એટલું ધ્યાન રાખવાનું કે લીપ વર્ષ એટલે કુલ કેટલા દિવસ? 366। ગુરુવાર એટલે અઠવાડિયાનો એક વાર। આમાં મોટે ભાગે આવા દાખલાઓમાં 7 વડે ભાગી કાઢવાના તમારે। બરાબર, તો આનો જવાબ જે તમારે લખવો હોય તો શેષ જે વધે એ સાનુકૂળ પરિણામો અને જે ભાગ્યા એટલે કે ભાજપ એ કુલ પરિણામ એટલે કે એના છેદમાં 7। વિકલ્પમાં પૂછ્યો હોય તો પણ રીત સાથે 2 ગુણમાં પૂછ્યો હોય તો રીત પ્રમાણે આ રીતે લખવાનું। અહીંયા કે લીપ વર્ષમાં કુલ 366 દિવસ હોય અને 52 બરાબર સુધાર જેમાં 52 અઠવાડિયા પૂરા આવશે। કઈ રીતે ખબર પડી ને 7 દિવસનું એક અઠવાડિયું એ રીતે અને તેમાં 52 અઠવાડિયા पूरा आवे। बराबर, 52 अठवाडिया पूरा અને 2 દિવસ કેવા રહેશે? વધારાના અને 2 દિવસ વધારાના રહે। આ તમારે એક ગણતરી માટે बराबर साइड में ये करवाना समझ पड़े એટલા માટે મેં નોંધ લીધી છે। પછી તમારા રફમાં જોઈ લેવાનું। બરાબર, હવે વધારાના 2 દિવસો રહે। બરાબર,
હવે વધારાના 2 દિવસો કઈ રીતે હોય? તો વધારાના 2 દિવસો નીચે પ્રમાણે રહે. હવે એ નિદર્શ અવકાશ થશે એને આપણે આ રીતે રવિ સોમ, બરાબર, રવિવાર સોમવાર એમ ટૂંકમાં લખું છું. પછી સોમ મંગળ, 2 દિવસનું જોડકા બનાવવાના. મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ અને શનિ રવિ. આ રીતે હવે એમાં જોવાનું આપણે જે માન્યું છે ગુરુવાર, તો ગુરુવાર હોય એવા, બરાબર, કેટલા આયા? 2. હવે કુલ પરિણામો કેટલા થયા? તો 1 2 3 4 5 6 7, એટલે કુલ પરિણામો n. કુલ પરિણામો n બરાબર 7. બરાબર, 7 પરિણામો આયા. એના પૈકી આ 7 પરિણામો પૈકી, બરાબર, આ બુધવાર એટલે ગુરુવાર હોય, બુધવાર ગુરુવાર અને ગુરુવાર શુક્રવાર એ શું થશે? આ માગેલ ઘટનાના પરિણામો થશે. એટલે એને ઘટનાને શું કહીએ? A. બરાબર, તો બુધવાર ગુરુવાર, બુધવાર ગુરુવાર, બરાબર, આ રીતે લખવાનું. આ 7 પરિણામો પૈકી બુધવાર ગુરુવાર અને ગુરુવાર શુક્રવાર એમ 2 પરિણામો માગેલ ઘટનાના સાનુકૂળ પરિણામો થશે. માટે n બરાબર 7. હવે અહીંયા આપણે એમ લખીએ કે 53 ગુરુવાર હોય તે ઘટના A. ધારો કે 53 ગુરુવાર હોય તે ઘટના A, બરાબર, માટે ઘટના એની સંભાવના P of A m/n. તો m આપણી પાસે આયા m2, બરાબર, m કેટલા આયા? 2. કારણ કે આ 2 જોડકા, આ એક અને આ બીજું, બરાબર, બુધ ગુરુ અને ગુરુ શુક્ર એમ 2 પરિણામ, એટલે સાનુકૂળ પરિણામો 2 અને કુલ પરિણામો 7. એટલે આ ઘટનાની સંભાવના કેટલી થશે? 2/7. હવે આવી રીતે તમને ધારો કે લીપ વર્ષ ના કરવું હોય અને લીપ વર્ષનો ઉલ્લેખ ના કર્યો હોય તો તમારે કુલ 365 દિવસ લેવાના. કેટલા દિવસ લેવાના? 365. હવે આવી રીતના આપણા પાઠ્યપુસ્તકમાં એક સ્વાધ્યાયની અંદર, સ્વાધ્યાય 1.2 ની અંદર દાખલા નંબર 11 છે. એમાં લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના. એમાં ફરક શું પડશે? 366 ના બદલે 365 લેવાના. 365 ને 7 વડે ભાગી કાઢવાના, એટલે એમાં એક શેષ વધશે, બરાબર. અને એક દિવસ વધારાનો રહે એના માટે તમારે, બરાબર, રવિવાર સોમવાર એમ અહીંયા 2 દિવસ વધતા હતા તો 2 દિવસના આપણે જોડકા લીધા, એમાં એક દિવસના, એટલે કુલ પરિણામો તો એમાં 7 જ આવશે. અને વધારાનો એક દિવસ એમાં જે માગ્યો છે શુક્રવાર, તો શુક્રવાર એવો એક જ આવશે. એટલે એની ઘટના એક શેષ વધશે અને છેદમાં 7 રહેશે, એટલે જવાબ 1/7 આવશે. ફરક શું પડશે? એમાં 366 ના બદલે 365 લેવાના. હવે
એ સિવાય ધારો કે તમને કોઈ માસના માટે પૂછે, બરાબર, જાન્યુઆરી તો 31 દિવસ લેવાના અને 31 ને 7 વડે ભાગવાના, બરાબર. માર્ચ મહિનો કયો હોય તો 31, બરાબર. એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. ફેબ્રુઆરીમાં 28 દિવસ અને 29 દિવસ લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરીના કુલ 29 દિવસ લેવાના. એટલે આ પ્રમાણે ધ્યાન રાખવું. હવે એના પછીનો જે દાખલો છે તે 10 સિક્કેમાંથી 3 ઇનામને પાત્ર છે. કઠણ આવી કેટલી 2 ચિઠ્ઠી ઉપાડે છે, બરાબર. તો કઠણને ઇનામ મળે તેની સંભાવના. હવે 10 ચિઠ્ઠીમાંથી 3 ચિઠ્ઠી ઇનામને પાત્ર છે. એટલે એનો અર્થ શું થયો કે 7 ચિઠ્ઠી ઇનામને પાત્ર નથી. એટલે એનો જવાબ મેળવીએ 10 ચિઠ્ઠીમાંથી 3 ઇનામને પાત્ર છે. તેથી 7 ચિઠ્ઠી ઇનામને પાત્ર નથી, બરાબર. હવે 10 ચિઠ્ઠીમાંથી કેટલી ચિઠ્ઠી ઉપાડાય છે? 2 ચિઠ્ઠી ઉપાડાય છે. એટલે કુલ પરિણામો મળી જાય. 10 માંથી 2 પસંદ કરવાના પ્રકાર C2. એટલે 10 ચિઠ્ઠીમાંથી 2 ચિઠ્ઠી ઉપાડવાના કુલ પરિણામો, તો એને આપણે m કહીશું. m બરાબર 10C2. એટલે 10 ને 2 સ્થાન સુધી ઉતરતા ક્રમમાં લેવાનો. 10 ગુણ્યા 9 અને 2 ગુણ્યા 1, 90 ભાગ્યા 2 એટલે n આપણા આવશે 45. n કેટલા આવશે? 45, બરાબર. હવે કથનને ઇનામ મળે, બરાબર, એની સંભાવના કઈ છે? હવે ધારો કે કથનને ઇનામ ના મળે, પહેલા તો કથનને ઇનામ મળે તે ઘટના, એનું નામ શું કહીએ? A. અને કથનને ઇનામ ના મળે તે ઘટના, એને શું કહીશું? A', બરાબર. હવે અહીંયા આગળ ઇનામ ના મળે એટલે 7 ચિઠ્ઠી ઇનામને પાત્ર નથી. એટલે આપણે તો આમાં ઉલટી રીતે કે ઘટના A' એટલે કે ઇનામ ના મળે, બરાબર. તો એના માટેના સાનુકૂળ પરિણામ તો 7 ચિઠ્ઠીમાંથી કેટલી ચિઠ્ઠી ઉપાડવાની? 2. એટલે કથનને એટલે અથવા તો ઘટના A' ટૂંકમાં લખી દઈએ. ઘટના A' માટે સાનુકૂળ પરિણામો, બરાબર. તો કેટલા? 7 છે તો 7 માંથી 2, બરાબર, m. તો 7C2. તો 7 ગુણ્યા 6, 2 ગુણ્યા 1, 7 42 ભાગ્યા 2, 21. હવે A' ની સંભાવના મળશે P of A' બરાબર m/n. તો m આપણી પાસે આયા 21 અને n આવ્યા 45. 21 તો 7 તારી 21 અને 15 તારી 45. તો 3 3 ઉડી જશે. 7/15. આ શું થયું? ઇનામ ના મળે. હવે ઇનામ મળે એની સંભાવના, ઇનામ મળે તેની સંભાવના એટલે આની પૂરક ઘટના ગઈ તો P of A બરાબર 1 - P of A'. તો 1 - 7/15. 15 એકા 15 માંથી 7 જાય. 15 - 7 ભાગ્યા 15 એટલે 15 માંથી 7 જાય તો 8. 8/15. P of A બરાબર 8/15. તો આ રીતે આ ગણી શકાશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે મેં તમને ઉદાહરણો એ સમજાવ્યા. હજુ પણ બીજા ઉદાહરણો છે. એક થોડું ટૂંકમાં આ જે ગાણિતિક વ્યાખ્યાની વાત કરી હતી એ ગાણિતિક વ્યાખ્યાની મર્યાદાઓ ટૂંકમાં છે તો એટલું સમજાવી દઉં.
પછી બીજા દાખલા આપણે ફરી સ્વાધ્યાયના જોઈશું. તો ગાણિતિક વ્યાખ્યાની મર્યાદા, ગાણિતિક વ્યાખ્યાની મર્યાદા. તો આજે આપણે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની વાત કરી હતી, બરાબર. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની મર્યાદા, સંભાવનાની, બરાબર, ગાણિતિક વ્યાખ્યાની મર્યાદાઓ. ફરીથી આખું ગણિત એટલે તમને વધારે ખ્યાલ આવે. કદાચ પૂછી દે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની મર્યાદા. જો અહીંયા આપણે જે ગાણિતિક વ્યાખ્યા આપી એની અંદર આપણે જે વાત કરી હતી એના આધારે, તો અહીંયા જો તમે એ આપણા નિદર્શાવકાશના જે પરિણામો હોય એ નિદર્શાવકાશના પરિણામો અનંત હોય તો આપણે એ ઘટનાની સંભાવના શોધી શકતા નથી. એટલે આ ગાણિતિક વ્યાખ્યાના આધારે સંભાવના શોધી શકાતી નથી, કારણ નિદર્શાવકાશના પરિણામો અનંત એટલે ચોક્કસ એની સંખ્યા તમે જાણતા ના હો નિદર્શાવકાશના, તો ગાણિતિક વ્યાખ્યાના આધારે સંભાવના શોધી શકાતી નથી. બીજું, એમાં જો એના કુલ પરિણામો, બરાબર, એટલે નિદર્શાવકાશ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના કુલ પરિણામો તમને ખબર ના હોય, કુલ પરિણામો કેટલા છે, બરાબર, અજ્ઞાત હોય, ઇન્ફિનિટી, બરાબર, એટલે કુલ પરિણામો જાણતા ન હો તો પણ ગાણિતિક વ્યાખ્યાના આધારે એ તમે સંભાવના શોધી શકતા નથી. એનાથી આગળ અહીંયા જે નિદર્શાવકાશની જે પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી ન હોય તો કોઈ ઘટનાની સંભાવના, બરાબર, એ વ્યાખ્યાથી આપણે મેળવી શકતા નથી. એટલે આ કોઈ ઘટનાની સંભાવના એ ગાણિતિક વ્યાખ્યાથી મેળવી શકાતી નથી, કારણ કે પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી ન હોય. અહીંયા તમને શું કહ્યું હતું કે નિદર્શાવકાશની એટલે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની પ્રાથમિક ઘટનાઓ કેવી સમસંભાવી છે એવું કહ્યું. હવે જો એ સમસંભાવી ન હોય તો તમે વ્યાખ્યા શોધી શકતા નથી. બીજું, આમાં સમસંભાવી એની વ્યાખ્યામાં સમસંભાવી શબ્દનો ઉલ્લેખ કર્યો છે, એટલે સમસંભાવીનો અર્થ શું થયો? સમાન સંભાવનાવાળી, સરખી સંભાવના. એટલે આ એક એની મર્યાદા છે કે બધી ઘટનાની સંભાવના એક સરખી હોય એવું શક્ય હોતું નથી. તો આ બધી મર્યાદાઓ અમારે તૈયાર કરવાની